નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ રેહાન જુનેજા. મિત્રો, 5 થી લઈ અને જે 10 તારીખ વચ્ચે જે આપણી આગાહી હતી કે 10/5 થી લઈ અને 10 તારીખ વચ્ચે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદનું રાઉન્ડ આવવાનું છે. એમાં આપણે કહ્યું હતું કે ગુજરાતમાં લગભગ 70 થી 80% વિસ્તારોની અંદર આ રાઉન્ડ આવી રહ્યો છે સાર્વત્રિક. જો 80% વિસ્તારમાં રાઉન્ડ આવે તો એને સાર્વત્રિક ગણવામાં આવે છે, તમને ખબર હશે. પણ જે હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે આ બધું વિડીયોમાં જાણીશું કે સિસ્ટમના ટ્રેક વિશેની પણ માહિતી આપીશું. અત્યાર સુધી મોડલોએ બધાને ગોથે ચડાવ્યા છે. આ મોડલોએ હજી પણ કોઈ એવો ફાઇનલ સંકેત નથી આપતા. ICMW જ્યારે આપણા ઉપર હતું, જ્યારે આ આપણા માટે પોઝિટિવ હતું, ત્યારે GFS હતું એ નેગેટિવ હતું. હવે GFS પોઝિટિવ થયો છે 2 દિવસથી, તો ICMW પલટી મારી દીધું છે. તો આ વર્ષે જે વરસાદની પેટર્ન છે એ કંઈ અલગ જ ચાલે છે અને ગુજરાત ઉપર સીધી રીતે કોઈ પણ વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન કે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીથી ડાયરેક્ટ ગુજરાત ઉપર જે આવે છે અને પછી જે અરબ સાગરમાં જાય છે એ પ્રમાણે નથી આવી સિસ્ટમ. એક સિસ્ટમ જે અત્યારે આવી હતી એના પહેલા જે રાઉન્ડ હતો એમાં 17 થી 22 તારીખની જે ઓગસ્ટમાં જે આવી હતી સિસ્ટમ, એ પણ મુંબઈથી નીચે ઉતરી હતી અને સૌરાષ્ટ્રના ભાગોને રીતસરનું ગમરોડી નાખી હતી, પણ ડાયરેક્ટ આ સિસ્ટમ ગુજરાત ઉપર ન આવી હતી. તો એ એક મોટો કારણ છે. અને અરબ સાગર જે અત્યારે નિષ્ક્રિય છે એનો પણ એક મોટો કારણ છે. બંગાળની ખાડી ચાલો સક્રિય છે, પણ અરબ સાગર આ વર્ષે બહુ નિષ્ક્રિય રહ્યું છે. કોઈ ખાસ વરસાદી ગતિવિધિ ત્યાં વરસાદી સિસ્ટમો છે ત્યાં અરબ સાગરમાં મોટી બની નથી. પણ સપ્ટેમ્બરના એન્ડ હવે સપ્ટેમ્બર જે પાછલા દિવસો છે તેમાં અરબ સાગર પણ એક્ટિવ થાય એવી શક્યતા લાગી રહી છે. પૂરેપૂરી શક્યતા આવે એવી લાગી રહી છે. અને જે આપણે એક વાત કહી દઈએ આપણે કે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે જે મારી આગાહી હતી કે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે, જેમાં જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર, એ આગાહી મારી મિત્રો ખોટી નથી પડી. ઘણા મિત્રોના મને મેસેજ પણ આવે છે અને ઘણા બધા મિત્રો એવું કહી રહ્યા છે કે આવી ઉતાવળ ના કરાય અને આવું ન કરાય. ને તો પહેલાં તો તમને એક વાત સમજાવી દઈએ કે જે આપણે આગાહી કરીએ એમાં આપણે શક્યતા શબ્દ છે એ શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. બીજી વાત રહી કે આપણે એમાં પહેલાની જે અપડેટ આપી રહ્યા છે એને અપડેટ ઉપર પહેલા ધ્યાન આપવું જોઈએ કે આ અપડેટ છે એ અત્યારની સ્થિતિ પ્રમાણે છે. જો આ સ્થિતિમાં કોઈ આ ટ્રેકમાં કોઈ ફેરફાર થાય તો વિસ્તાર અને પ્રમાણ બંનેમાં ફેરફાર થાય. તો ચોક્કસપણે એ વાત પહેલા યાદ રાખી લેવી કે જે આપણે જે અપડેટ આપી હતી 3-4 દિવસ પહેલા અને 3-4 દિવસ પહેલાથી તમને કીધું હતું કે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં કલ્પના બહારના આંકડા આવી શકે છે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે, મેઘતાંડો થશે. એ વાત હજી પણ હું કહું છું કે આ આગાહી મારી હતી, પણ આ આગાહી મારી ખોટી પડી એ ન ગણાય. કારણ કે એનો પહેલો કારણ છે કે ખોટી પડી ન ગણાય. શું કામ મેં તમને કહું છું કે એ એટલા માટે કહું છું કે આપણે પહેલાથી જ કહી દીધું હતું. જ્યારે આ 3-4 દિવસ પહેલાનો જ અમને હજી પણ વિડીયો છે જોઈ લેજો. તમને એવું કીધું હતું કે આ અત્યારની સ્થિતિ પ્રમાણે અપડેટ છે. વારંવાર ફેરફાર શું કામ વિડીયોમાં કહું છું? આ સ્થિતિ માટે કહું છું કે એમાં ફેરફાર થાય તો એમાં કોઈ વાંધો ના આવે, વિસ્તાર અને પ્રમાણ બદલી જાય. તો એ પ્રમાણે મિત્રો છે આપણી આગાહી હતી એ ખોટી આગાહી નથી પડી, પણ આપણે અપડેટ આપી હતી એ પહેલા જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે અપડેટ આપી હતી અને આપણે કહ્યું હતું કે જો સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થશે તો વિસ્તાર બદલશે. તો આ પ્રમાણે સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થયો છે અને વિસ્તાર બદલશે. તો હવે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે આપણે ભારેથી લઈ અને અતિભારે વરસાદની જે આગાહી હતી એ પ્રમાણે વરસાદ ન આવશે, પણ છૂટો છવાયા હળવા ભારે ઝાપટાથી સીમિત વિસ્તારોમાં, હળવા એકલ દોકલ વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જેમાં હજી પણ જિલ્લા યાદ રાખી લેજો આપણે ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર, આ વિસ્તારો, આટલા વિસ્તારોમાં આપણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. આ પહેલા આ સ્થિતિ ત્યાં હતી, ભારેથી અતિભારે વરસાદનું ત્યાં પહેલા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મતલબ કે મોડેલમાં જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે ત્યાં એવી શક્યતા દેખાતી હતી. પણ શક્યતા છે એ શબ્દ કેટલા માટે છે? શક્યતા છે માત્ર એક. એમાં ફેરફાર થવાની શક્યતા 80 થી 90% રહે છે. એટલા માટે સમજી લેજો કે લોંગની જે આગાહીઓ છે એમાં ફેરફાર થવાની શક્યતા પણ વધી જતી હોય છે. તો આ તમામ મિત્રોને તમને આજે કહેવા માંગુ છું કે આ સ્થિતિ આ પ્રમાણે છે. એટલા માટે આપણી આગાહી કોઈ જાતની મારી આગાહી ખોટી નથી પડી, પણ આપણે એવું કહી દીધું હતું, પહેલાથી જે ઉલ્લેખ કરી દીધો હતો વિડીયોમાં કે આ અત્યારની સ્થિતિ પ્રમાણે અપડેટ છે, એમાં ફેરફાર થવાની શક્યતા મને પૂરેપૂરી લાગી રહી છે. તો આ પ્રમાણે મિત્રો આ અપડેટ હતી. જો સારા જાણકાર મિત્રો હશે એને ખબર જ હશે કે શું શક્યતા શબ્દ છે, શું હોય છે ને એનો અર્થ શું થાય છે. શક્યતાવાળો શબ્દ હોય છે એ શું હોય છે ને એનો અર્થ શું થાય છે. તો આ પ્રમાણે મિત્રો છે ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી એ પ્રમાણે વરસાદ ન આવે, હળવો છૂટો છવાય સીમિત વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થયો છે એટલે વિસ્તાર બદલ્યા છે.
હવે રાઉન્ડની માહિતી જોઈએ તો આજે શુભ શરૂઆત થશે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદની ગતિવિધિમાં આજે વધારો જોવા મળી શકે છે અને ત્યાં આજે સારો એવો વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના આજે તમામ જિલ્લાઓમાં આજની વરસાદની આપણે માહિતી આપી દઈએ પહેલા તો આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા, બિલીમોરા આ વિસ્તારો છે ત્યાં ઝાપટાથી માંડી હળવા મધ્યમથી અમુક વિસ્તારોની અંદર સારા વરસાદ જોવા મળી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં આજે સૌથી સારી શક્યતા છે ત્યાં આજે વરસાદના વિસ્તારોમાં મોટો વધારો જોવા મળશે, જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, અમદાવાદ આ વિસ્તારો છે, ગાંધીનગર જેવા વિસ્તારો છે ત્યાં આજે છૂટોછવાયો હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ બપોર બાદ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને જે અરવલ્લી, મહીસાગર જેવા વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદની ગતિથી શરૂ થઈ શકે છે. જે રાજસ્થાન બોર્ડર કાંઠા વિસ્તારો છે ત્યાં છૂટોછવાયો હળવો સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ રાત સુધીમાં જોવા મળે એવી શક્યતા મને લાગી રહી છે. સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં આજે વધારો જોવા મળી શકે છે. મધ્ય અને પૂર્વ સૌરાષ્ટ્રના જે ભાગો છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં વરસાદ જોવા મળી શકે છે, જેમાં બોટાદ અને જે બોટાદ, અમરેલી, ભાવનગરના ભાગો છે ત્યાં આજે મધ્યમથી સારા વરસાદની શક્યતા છે. ક્યાંક પાળજોગ વરસાદ પણ જોવા મળી શકે છે. પાળજોગ મતલબ ખેતર બહાર થોડાક પાણી નીકળી જાય, 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ થાય તો એને પાળજોગ વરસાદ ગણવામાં આવે છે. આ મારી માહિતી છે. મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ સુધી આજે વાદળોનો ઘેરાવ છે પહોંચી શકે છે ને ત્યાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિ જોવા મળી શકે છે. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે કોઈ ખાસ શક્યતા નથી લાગતી. રાત સુધીમાં કદાચ પૂર્વ કચ્છના ભાગોમાં સીમિત વિસ્તારોમાં છાંટછૂટ કે હળવો વરસાદ જોવા ગાજી સાથે મળે. બાકી કચ્છના ભાગો છે અને સૌરાષ્ટ્રના જે પશ્ચિમ ભાગો છે એમાં આજે ખાસ શક્યતા નથી લાગતી. હવે 6 અને આપણે હવે 5 થી લઈ અને જે 8 થી 9 તારીખની વાત કરીએ તો એમાં વરસાદના વિસ્તારો છે મુખ્યત્વે ગુજરાત રિજિયનમાં વધુ જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં સૌથી વધારે વરસાદ જોવા મળી શકે છે. 5-6 તારીખે આ વિસ્તારોની અંદર ભારે તો સીમિત વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી સારા વરસાદ એકંદરે જોવા મળે એવી શક્યતા 5-6-7 તારીખમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ આ વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો હળવો સીમિત વિસ્તારોમાં ગાજી સાથે હળવો મધ્યમ વરસાદ સીમિત વિસ્તારમાં જોવા મળે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર અને આ વિસ્તારો છે બોટાદ, ભાવનગર, અમરેલી ત્યાં પણ હળવો મધ્યમ વરસાદ આ તારીખો દરમિયાન જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તારોની અંદર. રાજકોટમાં પણ શક્યતા છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની શક્યતા છૂટાછવાયા વિસ્તારોમાં રહી શકે છે. કચ્છની અપડેટ છે એ થોડીક હજી પણ આશ્ચર્યજનક છે, કારણ કે ઉત્તર કચ્છના ભાગોમાં તો સારો વરસાદ થશે એવી શક્યતા તમે માની શકો છો. ખાસ કરીને 6-7 તારીખમાં ઉત્તર કચ્છના ભાગો છે ત્યાં સારા વરસાદ જોવા મળી શકે છે. આ સિસ્ટમ જ્યારે રાજસ્થાન ઉપર પહોંચશે ત્યારે જે ઉત્તર કચ્છના જે ભાગો છે એમાં અમુક વિસ્તારોની અંદર જેમાં ખાવડા આસપાસના વિસ્તારો છે, પૂર્વ કચ્છના જે સામકેરી આસપાસના વિસ્તારો છે ત્યાં 6-7 તારીખ આસપાસ થોડાક સારા વરસાદની શક્યતા લાગી રહી છે. કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર છૂટો છવાયો હળવો સીમિત વિસ્તારોની અંદર 6-7 તારીખમાં સીમિતમાં હળવો વરસાદ જોવા મળી શકે છે અને એકલ દોકલ વિસ્તારો એવા પણ હોય છે કે જ્યાં મધ્યમ વરસાદની ગતિથી જોવા મળી શકે છે. હવે આ સિસ્ટમ 8-9 તારીખે રાજસ્થાનના ભાગો પરથી થઈ અને પાકિસ્તાનના ભાગો પર જઈ શક્યતા છે અને અત્યારની સ્થિતિ પ્રમાણે મોડલ એવો અપડેટ આપી રહ્યા છે કે 10-11 તારીખ આસપાસ સિસ્ટમ ફરી રિટર્ન થઈ અને નીચે કચ્છના ભાગો પર આવે એવી શક્યતા લાગી રહી છે. કચ્છ અથવા અરબસીમાં આ સિસ્ટમ રિટર્ન થઈને આવે તો એવી શક્યતા લાગી રહી છે. તો ટ્રેનની અપડેટ છે આવનારા દિવસોમાં આપણે આપીશું અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું નવી અપડેટ સાથે. આપણે જે વાત હતી ચોખવટ કરી દીધી છે, આપણી આગાહી ખોટી નથી પડી. આપણે ટ્રેકમાં ચેન્જ થયો છે એટલે વિસ્તારમાં ફેરફાર થવાની શક્યતા ફેરફાર થયા છે, ટ્રેકમાં ફેરફાર થયો છે એટલે હજુ પણ ટ્રેકમાં ફેરફાર થાય એવી શક્યતા પૂરેપૂરી લાગી રહી છે. પણ ECMW પ્રમાણે સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગો પરથી જાય. GFS હજી પણ ગુજરાત ઉપર અડીખમ છે. તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે શું થવાનું તે. આ પ્રમાણે વરસાદના વિસ્તારો આવનારા દિવસોમાં જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. આભાર.